નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 18 લેક્ચર નંબર 2ની અંદર વન્યજીવો પરના જોખમો વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજના આધુનિક યુગની અંદર માનવ પ્રવૃત્તિઓના કારણે દિન પ્રતિદિન જંગલો નાશ થાય છે અને જંગલમાં રહેનારા જે પ્રાણીઓ છે એમનું આશ્રય સ્થાન એટલે કે રહેઠાણ જંગલ હોય છે. જ્યારે જંગલો નાશ થાય છે ત્યારે જંગલમાં રહેનારા જે પ્રાણીઓ છે એ પણ નાશ થતા હોય છે. પણ એટલા માટે આપણે કહી શકીએ છીએ કે જંગલો અને વન્યજીવોનો નાશ થવામાં સૌથી જો વધારે ભૂમિકા હોય અથવા તો મહત્ત્વની જો ભૂમિકા ભજવી હોય જંગલો નાશ થવામાં, વન્ય પ્રાણીઓનો નાશ કરવામાં, તો એ માનવ પ્રવૃત્તિઓ છે. આજે આપણે જાણીએ છીએ કે વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થચિહ્ન મુકાયો છે. તે માટેના કારણો તપાસીએ તો સમજાય છે કે જંગલ વિસ્તારોમાં સતત થઈ રહેલો ઘટાડો, પ્રદૂષણ, વન્યજીવોમાં માંસાહારી પ્રાણી અને તૃણાહારી પ્રાણીમાં અસમતુલા, પાણીની અછત, પછી ઝેરી ખોરાક, આવા અને કુદરતી આવાસોનો અછત પરિણામે જે જંગલી પ્રાણીઓ છે એ પોતાના આ કુદરતી આવાસોમાં વિહરવાની જગ્યાએ કાં તો ખોરાકની શોધમાં અથવા તો પાણીની શોધમાં રહેઠાણવાળા વિસ્તારોમાં આવી ચૂકે છે અને પ્રાણીઓ અથવા તો માનવો વચ્ચેના સંઘર્ષમાં ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે. કેટલાક વ્યક્તિઓ પોતાના શોખ માટે અથવા તો પોતાના માટે ભરણપોષણ માટે અથવા તો કેટલાક લોકો શિકાર કરીને પ્રાણીઓના માંસ, ચામડા, દાંત, વાળ, હાડકાં વેચીને અથવા તો એને મેળવીને પોતાનું જીવન ગુજારતા હોય છે. આ રીતે પણ પશુઓ છે એનો નાશ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લોકો જે છે એ માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથેના સંઘર્ષો ઊભા થાય છે અને આ સંઘર્ષોમાં કેટલાક વન્યજીવો મોતના મુખમાં ધકેલાઈ જાય છે. વન્યજીવોના આવાસમાં પહોંચતી જે પ્રદૂષણ છે અને એ પ્રદૂષણના કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ તો શહેરોથી ઉદ્યોગોને દૂર લઈ જવાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને કારણે જંગલો નાશ થાય છે. કારણ કે ઉદ્યોગોમાંથી જે કેમિકલવાળું પાણી છે એ જંગલોમાં છોડી દેવામાં આવે છે અને ઉદ્યોગોનો જે ઝેરી ધુમાડો છે એ વૃક્ષોને પણ નાશ કરે છે. એટલા માટે માનવ પ્રવૃત્તિ, પછી રેલ માર્ગ, સડક માર્ગો, નવા બાંધકામો, બરાબર, આવી બધી જે પ્રવૃત્તિઓ છે એના કારણે દિન પ્રતિદિન જંગલો અને પ્રાણીઓનો નાશ થતો રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આટલું જાણવું ગમશે તમને કે ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થવા લાગ્યો છે. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી તથા સુરખાબ રાજ્ય પક્ષી છે. એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા હોય છે. જંગલી ભેંસ, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે. આપણે જાણીએ છીએ કે કચ્છના રણ અભયારણ્યમાં ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જંગલ વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં કેટલાક વન્યજીવો છે ક્યારેક માનવ વસ્તીની તરફ આવી જાય છે અને એ માનવ વસ્તી તરફ આવેલા વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ
તેમની સાથેની અથડામણોમાં સર્જાય છે. દિન પ્રતિદિન એવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષોનો ભોગ બની જીવ ગુમાવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતના જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓનું ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાત મચાવે છે, એટલે તોફાન કરે છે અથવા તો પાકોનો નાશ કરે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક કે વનમાં રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ રોજબરોજ બનતી હોય છે. આવી ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ શ્રેષ્ઠ ઉપાય છે. જંગલી પ્રાણીઓનો નાશ કરવો એ ઉપાય નથી, પરંતુ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જંગલી પ્રાણીઓ આપણા પર હુમલો કરે નહીં. વન્ય સંરક્ષણના ઉપાયો: જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું ચુસ્ત આયોજન કરવું ખૂબ જરૂરી છે. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. કેમ? કોઈપણ વ્યક્તિ જે છે પોતાનું ગુજરાન ચલાવવા માટે અથવા તો ફર્નિચર બનાવવા માટે ચોરી છુપીથી જંગલમાં જે વૃક્ષ છેદન કરે છે એવા લોકોને અટકાવવા જોઈએ. જો વૃક્ષ છેદનને દિવસે દિવસે અટકાવીશું નહીં, એને રોકીશું નહીં, તો ભવિષ્યમાં જંગલો બિલકુલ નષ્ટ થશે. જંગલમાં રહેનારા જે પ્રાણીઓ છે એમનું આશ્રય સ્થાન જે જંગલ છે એ જંગલ નાશ થશે અને પ્રાણીઓ પણ પોતે નાશ થશે. એટલે જો આપણે પ્રાણીઓને બચાવવા હોય, આપણે આવનાર પેઢી સુધી આ પ્રાણીઓને બચાવવા હોય તો જંગલો બચાવવા જોઈએ. જંગલી પ્રાણીઓનો શિકાર જે લોકો કરતા હોય એને અટકાવવા જોઈએ. સૌથી અગત્યની બાબત એ છે કે વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતે ટોચની અગ્રતાએ ઘણી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. બીજા નંબરમાં શાળાઓમાં શીખવાતા જે પાઠ્યક્રમો છે એમાં વૃક્ષોનું મહત્ત્વ, જેમ કે જંગલોનું મહત્ત્વ, વન્યજીવોનું મહત્ત્વ અને એના પર આદર્શ એવા કેટલાક કહી શકાય એવા ઉત્સવોની ઉજવણી, વન સંરક્ષણ દિન, વન સપ્તાહ દિન, બરાબર, આવા દિનોની ઉજવણી કરવી જોઈએ જેથી લોકોમાં જાગૃતિ આવે. સભાઓ યોજવી જોઈએ જંગલોથી નજીકના જે ગામ છે, શહેરો છે ત્યાં, અને લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવવું જોઈએ જેથી એ જંગલો અને પ્રાણીઓનું મહત્ત્વ સમજી એનો શિકાર અથવા તો એને નુકસાન પહોંચાડવાનું છોડી દે. પાઠ્યક્રમોમાં આ સમસ્યાની વિગતો સમજાવીને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ. કોઈપણ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. તેમાં પોલાણો અને ડાળીઓ અને પક્ષીના માળા બનાવવાનું સ્થાન છે. યાયાવર અને જળાશ્રય એટલે જળ કાંઠે વસતા પક્ષીઓને જરૂરી પરિવેશ, તળાવો, ખેતર શેઢાની તળાવડી કે જળ પ્લાવિત વિસ્તારની જાળવણી કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ. ઘણા બધા ખેડૂતો જે છે કે પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પાકને નુકસાન ન પહોંચાડે એટલા માટે આવી જંતુનાશક ઝેરી દવાઓનો છંટકાવ કરતા હોય છે. તો આવા ઝેરી જંતુનાશક દવાનો છંટકાવ અટકાવવો જોઈએ જેથી જ્યારે પ્રાણીઓ અને પક્ષીઓ જ્યારે ચણતા હોય છે ખેતરની અંદર, બરાબર, અનાજને ચણતા હોય ત્યારે એ પક્ષીઓ જે છે આવા જંતુનાશક દવાની અસરથી મૃત્યુ ન પામે. પ્રાણીઓ પણ એને ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે, બરાબર, તો એ પણ મૃત્યુ ન પામે અને આપણા પ્રાણીઓ બચી શકે છે.
ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકને બદલે જૈવિક કીટકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂર છે. જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અથવા તો સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જંગલની અંદર આગ લાગે ત્યારે આપણે એને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ, લોકોને જાગૃત કરવા જોઈએ. વન સંરક્ષણ માટે લેવાયેલા પગલાં. આપણા દેશમાં પરાપૂર્વથી વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે. મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણાર્થે કાયદા બનાવ્યા હતા. આપણે ત્યાં નાગરિકોને મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ આ અંગેની વિગતો સામેલ જોવા મળે છે. તેમ છતાં ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો હતો. દેશમાં 2014ની સ્થિતિ પ્રમાણે 503 અભયારણ્યો છે, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં વિકલ્પમાં, જોડકામાં અને ખાલી જગ્યામાં પૂછી શકાય છે, બરાબર, કે દેશમાં 2014ની સ્થિતિ પ્રમાણે કેટલા અભયારણ્યો આવેલા છે? તો 503. કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો 102. અને કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલા છે? તો 14. આવી જે પૈકી 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને એક જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં જોવા મળે છે. તમને ગુજરાતનું પૂછવામાં આવે તો ગુજરાતની અંદર કેટલા અભયારણ્યો છે? તો 22. ગુજરાતની અંદર કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો 4. અને ગુજરાતની અંદર કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો ઉપલબ્ધ છે? તો 1. જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશના આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિ માટે ખાસ સંરક્ષણની યોજના બનાવવામાં આવી છે. જેમાંની કેટલીક વન્ય સંરક્ષણ યોજનાઓની વિગત આપણે જાણીશું. વાઘ પરિયોજના એટલે પ્રોજેક્ટ ટાઈગર. દેશમાં વાઘની જે ઘટતી જતી સંખ્યા છે અને એ સંખ્યાને બચાવવા માટે અને એના શિકાર પર ભય સામે આ વાઘ પરિયોજના 1973ની અંદર અમલ કરવામાં આવ્યો. અત્યારે વાઘ માટે 9 આરક્ષિત વિસ્તારો અમલમાં મુકાઈ ગયા છે, જે અંતર્ગત 48 વિસ્તારો હાલ આવરી લેવામાં આવ્યા છે. એટલે કે તમને વાઘ પરિયોજના ક્યારે પસાર કરવામાં આવી? તો 1973ની અંદર. કેટલા આરક્ષિત વિસ્તારો છે? તો 9. હાલમાં કેટલા વિસ્તારો જોવા મળે છે? તો 48. સિંહ પરિયોજના. એક સમયે એશિયાઈ સિંહો એશિયા જે છે એની સાથે સાથે ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિહરતા હતા, એટલે ફરતા હતા. તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના ગીરના જંગલ પૂરતા સીમિત બની ગયા. એટલે ફક્ત ગુજરાતની અંદર ગીરના જંગલોની અંદર જ જોવા મળે છે. એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા માત્ર 100થી પણ નીચે આવી ગઈ હતી. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972માં ગીરમાં આ યોજના અમલમાં મૂકવામાં આવી. આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની જે પ્રજાતિ છે તેના માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમ દીપડા પરિયોજના બનાવવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, જાણીએ છીએ આપણે કે જે પ્રાણીઓના સંરક્ષણ માટે આપણે જે અલગ અલગ પરિયોજનાઓ બનાવવામાં આવી છે એ પરિયોજના અંતર્ગત અત્યારે પ્રાણીઓને આપણે સંરક્ષિત રીતે અને એની સંખ્યામાં આજે દિન પ્રતિદિન થોડો વધારો થઈ રહ્યો છે. વન્યજીવ સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવી સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવ સંરક્ષણ શક્ય બની શકે છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતન અને મંત્ર સિદ્ધ કરવા આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું જોઈએ, બરાબર. તેના માટે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો
કેટલો એનો વિસ્તાર છે. તો પહેલાંમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપના ક્યારે કરવામાં આવી? 1975ની અંદર 258.71 ચોરસ કિલોમીટર, બરાબર. જિલ્લો કયા જિલ્લામાં આવેલો છે? તો જુનાગઢ જિલ્લો. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, ચિકારા અને મગર. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન 1976, 34.08 ચોરસ કિલોમીટર, ભાવનગર. કાળિયાર, વરુ અને ગોરાડ. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન 1979માં 2399 ચોરસ કિલોમીટર. નવસારી. દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોસિંગા. અને ચોથું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન 1982માં 162.89 ચોરસ કિલોમીટરની અંદર આ વિસ્તાર જોવા મળે છે. કચ્છનો અખાત અને જામનગર, તેમાં સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, ઓયેસ્ટર અને ડોલ્ફિન અને ડુગાંગ જેવા જળચર પ્રાણીઓ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 18 પૂર્ણ થાય છે. હવે પછી તમને PDF પણ મોકલવામાં આવશે આની જોડે જોડે, અને બીજા દિવસે ટેસ્ટ પણ મોકલવામાં આવશે. તો દરેક વિદ્યાર્થીએ હોમવર્કની નોટની અંદર ટેસ્ટ પણ લખવું અને હોમવર્ક પણ લખવું ફરજિયાત છે. થેન્ક યુ. આભાર.